મોટા બંધન જેવી લાગે છે કે ના, મારે છૂટા નથી પડવું, મારે દૂર નથી જવું, હું તો તારા ખોળામાં બંધાયેલો જ નિશ્ચિંત છું. એમ કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગીઓ એમ વિચાર કરે, અમે અમારા કર્મ બળે મુક્તિ પામીશું, તો પ્રભુ છૂટા મૂકી દે, જા તારી રીતે સાધન કર. પણ આ પુષ્ટિ ભક્ત તો શરણે આવીને બેસી જાય, પ્રભુ સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો. અમારી પાસે કોઈ સાધન નથી, અમારી પાસે એક જ બળ છે, અને એ બળનું નામ છે અમારી શરણાગતિ. હું તારો છું, બસ એટલું જ જ્ઞાન અને ભાન મને છે. બીજું કાંઈ જાણતો નથી કે તું કેમ મળે ને કેમ રાજી થાય, તને પ્રસન્ન કેમ કરવો, એવા કોઈ સાધનોને હું જાણતો નથી. મહાપ્રભુજીએ મને બ્રહ્મ સંબંધ આપતી સમયે એક વાત યાદ કરાવી, હે કૃષ્ણ હું તારો છું. જે પંચાક્ષર મંત્રમાં આપણે બોલીએ છીએ, અને આનાથી મોટો મંત્ર બીજો કોઈ નથી. જ્યારે જીવનમાં આ સૂઝ પેદા થઈ જાય ને કે હું સંસારમાં ભલે છું, પણ હું છું કૃષ્ણનો, રહું છું સંસારમાં. હા, પાણી માટે તો નાવ છે, પણ પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. હું કૃષ્ણનો છું, આ સભાનતા. તો શ્રી યમુનાજી ની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એક વસુદેવજીના માથે પ્રભુ આવ્યા, બધેથી માર્ગ મળ્યો. એ જ રીતે વૈષ્ણવના માથે જ્યારે યમુનાજી બિરાજી જાય. યમુનાજી કોણ છે? મૂર્તિમંત ભક્તિનું રૂપ છે. અને જ્યારે મસ્તક પર ભક્તિ સવાર થાય પછી કયા સંસારના બંધનો એને બાંધી શકવાના છે? આજ સુધીના સર્વ ભક્તોના ચરિત્ર તમે જોઈ લો. કદાચ પ્રભુને પ્રતિબંધો નડ્યા હશે, પણ જેના માથે યમુનાજી બિરાજે ને એને તો આગળ આગળ પ્રભુ રસ્તો ચોખ્ખો કરતા કરતા જતા હોય. પ્રભુ એના માર્ગને પ્રશસ્ત કરતા કરતા જાય કે તારા મસ્તક પર યમુનાજી છે તો તારા સર્વ માર્ગો હું સુગમ કરી આપીશ. એવા શ્રી યમુનાજી જ્યારે મસ્તક પર પધરાવીને તમે અહીં પધરાવો છો, અહીંયા લોટીજીને ખોલ્યા, યમુનાજીને પધરાવ્યા, અને સાચા અર્થમાં યમુના મહામહોત્સવ થયો. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ગત 2 દિવસથી, યમુનાજીના 41 પદોને માધ્યમ બનાવી અને યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ આ ચારેનું દર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રી યમુનાજી ગઈકાલે જ્યારે આપણે વિરામ તરફ જઈ રહ્યા હતા ત્યારે મારા ખ્યાલમાં લગભગ તૃતીય પદનું આપણે દર્શન અને ગાન કર્યું હતું. એનું રસ દર્શન કરવાના હતા. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે એ પદનું આપણે બધાએ મળીને ગાન કર્યું હતું. પ્રથમ 4 પદ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત છે, અને આચાર્યોની વાણી એ સ્વરૂપાત્મક હોય છે. એક પણ શબ્દ વધારાનો નથી હોતો, એક પણ શબ્દ વાણી વિલાસ નથી હોતો. એક એક અક્ષર એ પોતાના સ્વરૂપને લઈને બિરાજેલા હોય છે. અને જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે યમુનાજીનું આરાધન એ કેવલ કોઈ ભાવાત્મક કલ્પના નથી, એ વેદ પ્રમાણિત છે. અને એટલા માટે વેદ પ્રમાણિત જ્યારે થાય ત્યારે જ આપણે ત્યાં સ્વીકૃત કહેવાય. તો કે સ્પષ્ટ રૂપે યમુનાજીના ગુણગાન વેદ કેમ ન કરી શક્યો? તો કહું, વેદ પણ ધર્મનું વર્ણન કરી શક્યો, પણ અલૌકિક ધર્મીની લીલાઓ વેદ પણ નેતિ નેતિ કહી અને વિરામ પામી જાય છે. ન ઇતિ ન ઇતિ, હજી આગળ, હજી આગળ. તો કહું, કહત શ્રુતિસાર, આ બધાની પાસે પદ છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોન એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. વેદ શ્રુતિઓ સાર રૂપે કહી રહી છે. અને શું કહી રહી છે? કે ઇન બિના કોન એસી કરે હે સખી. યમુનાજી સિવાય આવી કૃપા બીજું કોણ કરી શકે? જો પ્રભુને શરણાગત થવાના અનેક માર્ગો છે, અનેક રસ્તાઓ છે, પણ યમુનાજીનું આરાધન, યમુનાજીનું નામ લો છો
ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ જીવને શરણાગત થઈ જાય છે, જીવને આધીન થઈ જાય છે. તો ઇન બિના કોણ કરે એસી હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. સમસ્ત દુઃખના દ્વંદ્વોને હરી લે છે. પ્રત્યેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ લાગેલું છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારનું. વર્તમાનમાં ન હોય તો ભૂતકાળના દુઃખોને વાગોળીને દુઃખી થઈએ. કદાચ ભૂતકાળને વર્તમાનમાં ન હોય તો ભવિષ્યમાં ક્યાંક આવું ન થઈ જાય એ દુઃખનો વિચાર કરીને માણસ દુઃખી થાય. પણ માણસ દુઃખ વગર રહી શકતો નથી. દુઃખ ગમતું નથી, પણ દુઃખ પકડી જરૂર રાખે છે માણસ. આયુ ન હોય ને તો એમ થાય, અરે મારો દીકરો મોટો થઈને શું કરશે, હજી થશે, એના ભાગ્ય લઈને આવ્યો છે. હજી જે ઘટ્યું ન હોય એની કલ્પના કરીને દુઃખી થઈ જાય માણસ. પણ માણસને દુઃખ પકડી રાખવું ગમે છે અને સુખની આકાંક્ષા કરે છે. એક વસ્તુ યાદ રાખો, જે વસ્તુને વારંવાર યાદ કરો એટલે કે ઘૂંટો તો એ ઘાટું થાય, આછું ન થાય. એમ ઘટેલા દુઃખોને પણ યાદ કર્યા જ કરશો ને તો એ દુઃખો વધશે, ઘટશે નહીં, એ ઘાટા થશે. એક જ ઉપાય છે દુઃખની નિવૃત્તિનો, અને એ છે શ્રી યમુનાજીનું સ્મરણ. હરત દુઃખ દ્વંદ્વ, આ દુઃખના દ્વંદ્વોને યમુનાજી હરી લેશે અને સુખ કંદ બરખે, અને સુખનું દાન કરી દેશે. સાધારણ લોકો હોય એ સાધારણ વસ્તુનું દાન કરે, લૌકિક લોકો હોય લૌકિક વસ્તુ આપે, અલૌકિક તત્વો અલૌકિકતાનું દાન કરતા હોય છે. તો શું યમુનાજી અમારી લૌકિક કામનાઓ પૂરી નહીં કરી શકે? ના, એ પણ કરશે. તમારી લૌકિક કામનાઓ પૂરી કરશે ખરા, પણ વિશેષતા એમનામાં એ છે તમારી લૌકિક ગતિ નહીં થાય એ રીતે લૌકિક કામનાઓ પૂરી કરશે. એટલે કે દેખાતું લૌકિક આપીને પણ યમુનાજી તો તમારું અલૌકિક જ સાધવાના છે. તમને એમ થયું એક પોતાનું ઘર થઈ જાય, એ યમુનાજી કૃપા કરો, યમુનાજીની કૃપાથી ઘર બંધાઈ ગયું અને એમ થાય અરે આને તો આટલું સારું ઘર, હવે ઘરમાં આનો મોહ થઈ જશે. તો કે ના, જો યમુનાજીએ ઘર આપ્યું છે તો એ વૈષ્ણવને એ ઘરમાં ઠાકોરજી પધરાવવાની ઈચ્છા થશે કે ના, યમુનાજીએ તો મને ઘર પ્રભુની સેવા માટે આપ્યું છે. એટલે કે દેખાતું આપ્યું લૌકિક, પણ સાધ્યું અલૌકિક. આ યમુનાજીની કૃપા, આ મહાપ્રભુજીની કૃપા, આ ગિરિરાજજીની કૃપા, આ જેટલા અલૌકિક તત્વો છે એ દેખાતું લૌકિક આપીને પણ સાધે છે અલૌકિક. એટલે મહાપ્રભુ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકી. આ જેટલા પુષ્ટિ તત્વો છે, સ્વરૂપો છે, એ તમારી ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવા દે. ક્યાંક તમને એમ થાય કે ચલો ઘર થઈ ગયું, થોડું ધન મળી જાય તો બધું સુખ થઈ જાય, તો એ ધન પણ આપે, જે માંગો એ મળે. તો શું ધન મળીને તો માણસની બુદ્ધિ બગડી જાય છે? તો ધન આપીને યમુનાજી આપણી લૌકિક ના, ધન મળશે તો આવા યમુનાજીના મનોરથો કરાવવાની ઈચ્છા થશે, ક્યાંક હવેલીઓ, હોસ્પિટલો, સ્કૂલો બાંધવાની ઈચ્છા થશે. આપેલા લૌકિક ધનથી પણ યમુનાજી સાધશે તો તમારું અલૌકિક જ. એમ થાય પરિવાર થઈ જાય, બાળકો બધું અનુકૂળ થઈ જાય તો સારું, થઈ ગયું યમુનાજીની કૃપાથી. અરે પરિવારમાં તો બધાની આસક્તિ થઈ જશે, ફસાઈ જશે જીવ. અરે ના, યમુનાજી શ્રીનાથજીની કૃપાથી મળ્યું છે તો એ વૈષ્ણવ એમ નહીં વિચારે કે આ મારા લૌકિક સગા છે, એમ વિચાર કરશે ઠાકોરજી આ 5 વૈષ્ણવ મને ઘરમાં આપ્યા છે, હું ક્યાં રોજ વૈષ્ણવનો સત્સંગ કરવા જાઉં, આ મારા ઘરના દરેક સદસ્યો ઠાકોરજી આપેલા વૈષ્ણવો છે, રોજ એમને જય શ્રી કૃષ્ણ કરું ને તો વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા બરાબર થઈ જાય. આવો અલૌકિક ભાવ આપશે. પદાર્થ દેખાતા લૌકિક હશે, પણ એના પ્રત્યેનો તમારો ભાવ યમુનાજી અલૌકિક બનાવી દેશે. અને એટલા માટે કોઈ વસ્તુ ઉપર લૌકિક કે અલૌકિકના સિક્કા મારેલા નથી હોતા, એના તરફનો તમારો દ્રષ્ટિકોણ એને લૌકિક અને અલૌકિક બનાવતો હોય છે. ભોગવવાની ઈચ્છા થાય વસ્તુને જોઈ તે લૌકિકતા, અને ભોગ ધરવાની ઈચ્છા થાય તો એ અલૌકિકતા. વસ્તુ ઉત્તમ જોઈ, અને વૈષ્ણવનો તો વિવેક છે ને, કોઈ પણ ઉત્તમ વસ્તુ જુએ તો એના મુખમાંથી તરત શબ્દ નીકળે, આ તો ઠાકોરજીને લાયક છે.
આ તો ઠાકોરજીને લાયક, આ તો પ્રભુને લાયક છે. એને ભોગવવાની ઈચ્છા ન થાય, એને એમ થાય કે ક્યારે આ ઠાકોરજીને ભોગ ધરું. એ કોઈ ઉત્તમ સ્થાન પણ જુએ તો એને ક્યારે પ્રભુને અહીંયા પધરાવું, ક્યારે પ્રભુને આ આરોગાવું, ક્યારે પ્રભુને આ ધરાવું. ઉત્તમતા જોઈ એને ઉત્તમ વસ્તુના ભોગતા તો ઠાકોરજી છે એ વિચાર યાદ આવે. હું તો દાસ છું, આ મારે લાયક નથી, આ તો પ્રભુને લાયક છે. આપણા વાર્તા સાહિત્યમાં પણ એવા કેટલા પ્રસંગો આવે જ્યાં ઉત્તમતા જોઈ પ્રભુને સમર્પિત કરી. તો શ્રી યમુનાજી હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને કયું સુખ આપશે? જે સંસારમાં કોઈ ના આપી શકે એવું સુખ. અને સુખનું નામ છે ભગવત સેવા. સેવાથી મોટું સુખ વૈષ્ણવના જીવનમાં બીજું કાંઈ ન હોઈ શકે. પ્રભુ મળ્યા અને પ્રભુની જો ભગવાન ઘણાને મળ્યા છે, કથાઓમાં તમે સાંભળો છો, પણ ઘણાને ભગવાન મળ્યા પણ બધાને ભગવત સેવા નથી મળી. એટલે જ સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ બે શબ્દો આપણે ત્યાં છે. જ્યારે કથામાં સાંભળીએ ને ત્યારે મોટા ભાગે શબ્દ મળે છે સાક્ષાત્કાર થયો. આ દુનિયામાં ઘણા મહાન લોકોને સાક્ષાત્કાર થયા છે. પ્રભુની પ્રગટ ઝાંખી થઈ જાય આ સાક્ષાત્કાર. પણ એ પ્રભુ પ્રગટ થઈ તમારા થઈ જાય એ સ્વાનુભાવ. મળ્યા ઘણાને પણ ભગવાન કોઈના થયા નહીં, પણ જેને આગળ મળ્યા અને કાયમ માટે એના થઈ ગયા એને કહેવાય સ્વાનુભાવ. 84,252 વૈષ્ણવોને સાક્ષાત્કાર નથી, સ્વાનુભાવ છે. તા પાછે પ્રભુ સ્વાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. આપણે વાર્તા સાહિત્યમાં શબ્દો આવે છે, ત્યારે વ્રજભાષામાં તમે વાંચો ને, પ્રભુ સ્વાનુભાવ જતાવવા લાગે. આ ભાવ પ્રભુ એના મૂળ રૂપે પ્રગટ થાય એ સાક્ષાત્કાર. અને પ્રભુ ભક્તનો જેવો ભાવ હોય એવા રૂપ ધારણ કરીને પ્રગટ થાય એ સ્વાનુભાવ છે. પ્રગટ થઈને પણ ભક્ત આધીન બને ભગવાનનો એ સાક્ષાત્કાર. પણ પ્રગટ થયા પછી ભક્તને આધીન થઈ જાય એ સ્વાનુભાવ. તો શ્રી યમુનાજી એ પરમ સુખના દાતા છે. હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. પરમ સુખના આનંદનું દાન કરે છે. અને એવા શ્રી યમુનાજી જ્યારે યમુનાજીના ગુણગાન કરે ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. દોર કર શોર કર જાય પિયે સો કહે અતિ આનંદ મન में જુ હરખે. તમારી પાસે પદ હશે તો તમે જોતા જજો. ગઈકાલે આપણે ગાયું એટલે એ પદ પાછું ગાતા નથી. યમુનાજી કેવા છે? સુખકંદની બરખા કરે, પણ ક્યારે સુખ ક્યારે જીવને મળે? જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય. તો બ્રહ્મ સંબંધ ગઈકાલે આપણે કથામાં જોયું, શ્રી યમુનાજી પધાર્યા જ છે જીવને પ્રભુ સાથે સંબંધ કરાવવા માટે. અને જ્યારે જીવ શ્રી વલ્લભના શરણે આવે, બ્રહ્મ સંબંધ પામે, ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય? મહાપ્રભુજીને, ઠાકોરજીને, જીવને જેને બ્રહ્મ સંબંધ મળ્યું? ના, સૌથી વધારે આનંદ થાય છે યમુનાજીને. કારણ કે યમુનાજી વિચાર કરે, મારે કારણે આ જીવ લીલાથી વિખૂટો પડી ભૂતલ પર ગયો. અને જ્યારે જીવ ભગવત સંબંધ પામે છે ત્યારે સૌથી વધારે હરખ. અને હરખ જ્યારે હૃદયમાં પ્રગટે ને ત્યારે વ્યક્તિ સીધો સાધો ઊભો ન રહી શકે. એને કંઈક જોઈએ, કંઈક ઉમળકો જોઈએ. હવે વિચાર કરો, હું એમ કહું આપણે બધા નંદ મહોત્સવ કરીએ અને બધાએ અદપ રાખીને મોં પર આંગળી રાખવાની, થાય ઉત્સવ? અને કદાચ કરી પણ લઈએ તો આનંદ આવે? અરે જ્યાં સુધી ઊભા થઈને નાચીએ નહીં, નંદ ઘેરા નંદનો એક ઉમળકો ન પ્રગટે ત્યાં સુધી ઉત્સવ કેવો? અને એટલા માટે જ્યારે યમુનાજીના હૃદયમાં ઉત્સાહ જાગ્યો ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. દોર કર શોર કર જાય પિયે સો કહે. દોડતા દોડતા યમુનાજી નિકુંજમાં પહોંચે. પ્રભુ બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કા ભયો? લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં આવી રહ્યો છે, આપની જોડે સંબંધ પામ્યો છે. પણ શબ્દો પર ધ્યાન આપજો. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. ડાબી ભુજા ફરકે. અનેક અનેક ભાવ એના બતાવ્યા. ડાબી ભુજા ફરકે એનો પહેલો ભાવ, સ્ત્રીનું વામ અંગ ફરકે, ડાબુ અંગ ફરકે, એને શુકન કહેવાય.
ભાઈઓનું જમણું, બહેનોનું ડાબું, પણ થોડી વાર ફરકે તો જ. કાયમ માટે હોય તો ડોક્ટરને બતાવવું. તો ડાબુ અંગ ફરકે શુકન શુભ, એટલે કે શુભ સંકેત યમુનાજીને થઈ રહ્યા છે કે આજે કેવો મંગલ દિવસ છે કે લીલાથી વિખૂટો પડેલો અનંત જીવો જન્મોથી ભટકતો એ જીવ ફરી ભગવત સંબંધ પામ્યો, એવા શુકન થઈ રહ્યા છે યમુનાજી. એટલે વામ ભુજા ફરકે. એક બીજો ભાવ બતાવ્યો, યમુનાજીના ડાબા હસ્તમાં 3 કમળ છે. તમે ચિત્રમાં જુઓ ને તો કળી, અર્ધ વિકસિત અને પૂર્ણ વિકસિત. આ પ્રેમની 3 અવસ્થાઓ છે, ભાવની 3 અવસ્થા છે ભક્તિની: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને ડાબુ હાથ ફરકે એટલે શ્રી યમુનાજી આ 3 ભક્તિની અવસ્થા એ જીવને આપવા માટે લાલાયિત થઈ જાય છે કે આ જીવ શરણે આવ્યો અને હું ભક્તિ રૂપા છું, તો આ ભક્તિની 3 અવસ્થાઓ, પ્રેમ અને ભગવત પ્રેમ પ્રગટાવીશ, પ્રભુમાં આસક્તિ કરાવીશ અને પછી એવું વ્યસન કરાવી દઈશ કે પ્રભુ વગર આ રહી જ ન શકે. મુકુંદ રતિ વર્ધિની છે ને યમુનાજી, પ્રભુમાં પ્રેમ પ્રદાન કરનારા યમુનાજી છે. તો આ 3 ભક્તિની અવસ્થાનું દાન, તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબુ હાથ ફરકે. યા એક કારણે બતાવ્યું, પુરુષનો જમણો હાથ જોવાય, એનું ભવિષ્ય જોવું હોય, જોશ જોવા હોય, સૌભાગ્ય જોવું હોય, અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો યમુનાજીની વામ ભુજા ફરકે એટલે પોતાને મળેલું જે સૌભાગ્ય છે ને, પ્રભુનું સુખરૂપ, પ્રભુની સેવારૂપ સૌભાગ્ય, એ પોતાના ભક્તને આપવા માટે લાલાયિત થઈ જાય છે. અને એટલા માટે તબહી ઇનકી ભુજા વામ ફરકે. યા એક ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જોયું છે. શ્રીનાથજી બાબા જમણો હાથ મુઠ્ઠી વાળી કમર પર રાખે અને ડાબો હાથ ઊંચો કરી પોતાના નિજજનોને બોલાવે છે, ડાબા હાથથી બોલાવે છે. એટલે વામ ભુજા ફરકે યમુનાજીની પણ ફરકે છે. એટલે કે વામ ભુજા ફરકાવી ઠાકોરજીને સંકેત કરે છે કે પ્રભુ આપે જે ડાબો હાથ ઊંચો કરીને જે પુષ્ટિ જીવોને બોલાવ્યા હતા ને પોતાની કંદરામાં, એમાંનો જ આ એક જીવ છે જે આપના શરણમાં આવી રહ્યો છે, એનો આપ સ્વીકાર કરી લેજો. તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને એટલા માટે ઠાકોરજીને સંકેત કરતા, યાદ અપાવતા, કારણ કે 41 પદમાં આવે છે, જીને પિય ભૂલી જાત, જીને ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે. એટલે કે જે જીવોને ઠાકોરજી પણ ભૂલી ગયા છે. જ્યારે જીવ ભગવાનને ભૂલી સંસાર મગ્ન બની જાય ને, કે 24 કલાકમાં એક ક્ષણ પણ જો ભગવાન યાદ ન આવતો હોય, તો મહાપ્રભુજી 16 ગ્રંથમાં કહે છે કે હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ઠાકોરજીએ જેનો હાથ છોડી દીધો હોય ને એ ભવસાગરમાં ડૂબી જાય છે, સંસાર સાગરમાં એવો ડૂબી જાય છે કે એને એક ક્ષણ પણ પ્રભુ યાદ નથી આવતા. અને યાદ નથી આવતા એનું કારણ એ છે કે ભગવાને એનો ત્યાગ કરી દીધો છે કે જા તું સંસાર માટે જ છે. અને આનાથી વિકટ યા આનાથી અકૃપા બીજી કાંઈ ન હોય કે ભગવાન જીવનો હાથ છોડી દે. ઢીલ છોડે એ પોસાય, પણ દોરી કાપી નાખે તો ભક્તને કેમ પોસાય? ઘણીવાર અંતરાય થાય કે ઘણીવાર વિસ્મરણ થઈ જાય, અંતરાય, પાછો 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે પાછો જીવ પ્રભુના શરણે આવે. માનવું પ્રભુએ ઢીલ છોડી હતી, પણ જો દોરી કપાઈ જાય ને, પતંગ ઉડતો હોય આકાશમાં પણ દોરી હાથમાં હોય ને તો ગમે ત્યારે ધાબે પાછો આવે, પણ એકવાર કપાઈ જાય ને પછી એ પતંગની દશા જોજો. ગમે તેટલો મોંઘો પતંગ, મોટો પતંગ કેમ ન હોય, ક્યાંય ફરકતો, પછડાતો, ભટકાતો, કયા ઝાડની ડાલે જઈને લટકે ને ખબર ન પડે. એમાં જીવ પણ જ્યારે ભગવાનથી કપાય છે ત્યારે ક્યાં જઈને અટકશે એની કલ્પના ન કરી શકાય. તો એ જીવ જે ડાબી ભુજાથી શ્રીનાથજીએ બોલાવ્યા, એનો સંકેત યમુનાજી કરે છે કે આ એ જ જીવ આવી રહ્યો છે જેને આપે બોલાવ્યો હતો. એટલે યમુનાજી સંકેત કરે છે અને આમ કરી બોલાવી રહ્યા છે. એટલે તબહી ઇનકી ભુજા વામ ફરકે. ब्रह्म संबंध जब होत या जीव को तभी इनकी भुजा वाम फरके और दौड़ कर शोर कर जाय पियसो કહે. અને દોડતા જઈ પ્રભુને જઈને વધાઈ આપે છે અને અતિ આનંદ મનમે જો હરખે. અને અતિ આનંદ યમુનાજીને થાય છે. જો
તમને જ્યારે પણ બ્રહ્મ સંબંધ લેવા લઈ ગયા હશે ને, ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત બન્યું હશે, કોઈ ને કોઈ. તમે કોઈ પુસ્તક કે ગ્રંથ વાંચીને બ્રહ્મ સંબંધ લેવા નહોતા ગયા. ક્યાંક ને કોઈ બા લઈ ગયા, વડીલ લઈ ગયા, પાડોશી લઈ ગયા, કોઈ વૈષ્ણવ, ક્યાંક ને ક્યાંક કોઈ દૂતી બન્યું હશે, કોઈ માધ્યમ બન્યું હશે. એટલે યાદ રાખજો, આ માધ્યમ બન્યો, દેખાય આપણને વ્યક્તિ, પણ એ વ્યક્તિની ઈચ્છાથી તમે નહોતા ગયા. એની ભીતર યમુનાજીએ પ્રવેશ કર્યો હતો અને યમુનાજી જ તમને હાથ પકડીને લઈ ગયા હતા ઠાકોરજી પાસે. આપણને વ્યક્તિઓ યાદ હશે, હા મારા સાસુએ મને લેવડાવ્યું, મારી બહેને લેવડાવ્યું, મારી માતાએ લેવડાવ્યું, મારા વડીલોએ લેવડાવ્યું. આપણને દેખાય છે સામે ઉભેલા વ્યક્તિઓ, પણ બ્રહ્મ સંબંધ ક્યારે પણ કોઈ વ્યક્તિના આગ્રહથી નથી થતો, વ્યક્તિની ઈચ્છાથી નથી થતો. યમુનાજી ઈચ્છા કરે ત્યારે એ વ્યક્તિમાં પ્રવેશે, એની જીવવાઓ થકી બોલે, અને ત્યારે જીવ પ્રેરિત થઈને ઠાકોરજી પાસે જતો હોય છે. અલૌકિક ઘટનાઓ લૌકિક વ્યક્તિઓના પ્રયાસથી ક્યારે ઘટતી નથી હોતી. એની પાછળ કોઈ ને કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. તમે ભગવત સેવા કરો છો, તમને કોઈએ સેવા પધરાવવાનું કહ્યું, તમને કોઈએ બ્રહ્મ સંબંધ લેવાનું કહ્યું, તમને કોઈએ માળા ફેરવવાનું, ક્યાંક ને ક્યાંક કોઈક માધ્યમ બને છે આ પુષ્ટિ માર્ગમાં, અને એ માધ્યમનું નામ શ્રી યમુનાજી છે. એ યમુના વૃત્તિ, એ યમુના પ્રભાવ, એ યમુનાનો ભાવ ક્યાંક ને ક્યાંક કોઈને ભીતર પ્રવેશે છે, અને યમુનાજી જ નિમિત્ત બની એ જીવને પ્રભુની શરણે લઈ જાય છે. નહીં તો વિચાર કરો, કોઈ લૌકિક વ્યક્તિ અલૌકિક એવા પ્રભુનું શરણાગતિ કેમ કરાવી શકે? ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. આપણને સમય સમજમાં એને એ માધ્યમને પણ ભાન નથી હોતું. એને થાય કે મેં બ્રહ્મ સંબંધ કરાવ્યો, મેં આને પ્રેરણા આપી. કોઈ વ્યક્તિથી આ ન થાય. ક્યાંક ને ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરે છે. અને એટલે કહ્યું કે યમુનાજી કેવા છે તો કે અતિ આનંદ મનમે જો હરકે, અતિ આનંદ એમના હૃદયમાં થાય છે. અને નામ નિર્મોલ નગ લેકો ના શકે, ભક્ત રાખત હી હાર કરકે. અને યમુનાજીનું નામ એ નિર્મોલ નગ જેવું છે. નિર્મોલ નગ કે જેનું કોઈ મોલ ના આંકી શકાય, અણમોલ. અને એ કોઈ સાધારણ વ્યક્તિ એમને એમ ન લઈ શકે. જ્યારે તમારા ઉપર ઠાકોરજીની કૃપા થાય તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. બાકી યમ 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 થાય, પણ યમ ના થતા થતા ઠાકોરજીની કૃપા જોઈએ. બાકી યમ તો દરેકને યાદ કોઈ ને કોઈ પ્રકારે રહેવાનો જ છે. એ યમદંડ તો બધાના માથે પડવાનો છે, પણ જેના પર વલ્લભની કૃપા થઈ જાય એના પર યમ નહીં, એના પર તો યમુનાની કૃપા પડતી હોય છે. એના પર યમનો દંડ નહીં, યમુનાનો હાથ માથે આવતો હોય છે. આ વલ્લભની કૃપાનું પ્રમાણ. નિર્મોલ નગ લે કો ના શકે, અને ભક્ત રાખત હી હાર કરકે. અને એ યમુનાજી જેવા નિર્મોલ નગને આ ભગવદીઓ કેમ સાચવે છે? રાખત હી હાર કર, હૈયાના હાર તરીકે રાખે. હૈયાના હાર તરીકે એટલે કઈ રીતે રાખવાનું? તમે જેમ કોઈની લગ્નની પાર્ટીમાં ગયા, લગ્નમાં ગયા, હવે સાચા હીરાનો મોંઘામાં મોંઘો હાર પહેર્યો હતો, રિયલ ડાયમંડ ને, લાખોની કિંમત એની. તમને પાર્કિંગ નજીક ન મળ્યું ને થોડું 1.5 કિલોમીટર દૂર મળ્યું, અને ત્યાં પાર્ક કરી કાર ને થોડું અંધારું હતું, અને ત્યાં કેટલાક એવા તત્વો ઊભા હતા, એવા વ્યક્તિઓ ઊભા હતા. તમને થયું કે અહીંયા સેફટી નથી, એટલે જે હાર પહેર્યો હતો તમે એ અંદર લઈ સાડી એવી માથે ઓઢી લીધી, અને હાર દેખાય નહીં કોઈને એ રીતે છુપાવી, અને ફટાફટ 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 ચાલવા લાગ્યા. અને ચાલીને જ્યાં હોલની અંદર આવ્યા અને જોયું કે આ તો બધા આપણા સગા સંબંધીઓ ને બધા આત્મીય જનો છે, એટલે હાર એ રીતે બહાર કાઢ્યો કે બધાને દેખાય, અને એ રીતે બહાર કાઢીને પછી અંદર પ્રવેશ્યા. બસ યમુનાજીનું નામ પણ આ રીતે જ રાખવું. જ્યાં અભક્તો દેખાય, દુસ્સંગીઓ દેખાય, ત્યાં એ નામને છુપાવી લો, અને જ્યાં આપણા સત્સંગીઓ દેખાય ત્યાં બધાના મુખમાં એ નામ આવી જાય, એ રીતે બતાવી દો. કારણ કે આ ભગવદ નામની પણ રક્ષા કરવી પડશે, ભગવદ ભાવની પણ રક્ષા કરવી પડશે. ગમે ત્યાં જ્યારે હૃદય ખોલવા બેસશો ને તો બધું લૂંટાઈ જાય. જો ગમે તે મહેમાન આવે એને ડ્રોઈંગ રૂમ સુધી લવાય, એને તિજોરી ખોલીને ના બતાવાય. એમ જ
જ્યારે કોઈ પણ વૈષ્ણવ મળે, કોઈ વ્યક્તિ મળે, કોઈ હોય, ત્યારે જેટલી ચર્ચા થતી હોય એટલી થાય. અને પછી જ્યારે એમ લાગે કે આ તો સંભાવવાળા છે, મારા ભાવની કિંમત કરે એવો ઝવેરી છે, ત્યારે એ હૃદય ખોલીને વાત થતી હોય. વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, હરિજન જબ ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જ્યાં ભગવદીઓ સંભાવવા, જે ભગવદ નામની કિંમતને જાણનારા એવા ભગવદીઓ મળે કે આ ભગવદ નામનું શું મહત્તા છે, એની આગળ ખુલીને ચર્ચા થાય. તો નામ નિર્મોલ નગ લેકો ના સકે, ભક્ત રાખત હી હાર કરકે, और रसिक प्रीतम जू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप परखे. અને જેના પર ઠાકોરજીની કૃપા થાય ને, રસિક પ્રીતમ જू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप परखे. એ જ યમુનાજીના રૂપને જાણી શકે છે. જો બે વસ્તુ છે અલૌકિક તત્વો માટે, આ બંને વસ્તુ જાણવી પડે. એક રૂપ અને બીજું સ્વરૂપ. જેમ ઠાકોરજી માટે આપણે કહીએ ને કે વાંકળિયા કેસ છે, શ્યામ વર્ણ છે, અને મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા નેત્રો છે, આવા કપોલ છે, આવી ગ્રીવા છે, આવા વક્ષસ્થલ, આવા આજાન બાહુ પ્રભુ, એમ સર્વાંગનું વર્ણન કરીએ તો એ રૂપ છે. પણ કૃષ્ણનું સ્વરૂપ શું? તો કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, રસો વૈ સહ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ સ્વરૂપ કહેવાય. એ સર્વાંગ આનંદમય છે, એ પરમ રસરૂપ છે. આ પ્રભુનો સ્વરૂપનો પરિચય. તો સોહી રૂપ પરખે. યમુનાજીના આ રૂપને કોણ જાણી શકે? આ રૂપનો શું ભાવ, આ સ્વરૂપ શું છે? આ બંનેનું જ્ઞાન ભક્તને હોવું જોઈએ. જેને માનો છો એના રૂપ અને સ્વરૂપ બંનેનું જ્ઞાન હોવું જોઈએ. એમ તો ત્રણ જ્ઞાન આપણે ત્યાં ગયા: તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. પોતાના ઈષ્ટ માટેનું આ ત્રણેય જ્ઞાન ન હોય તો જીવનની ગમે તે નાની મોટી ઘટનાઓ તમને તમારા ઈષ્ટ પ્રત્યે અભાવ લાવી દેશે, જો એનું મહાત્મ જ્ઞાન તમને ન થયું તો. અને જો મહાત્મ જ્ઞાન થઈ ગયું તો પછી એમ થશે, આનાથી અધિક બીજું કોણ કરી આપનારું છે? આનાથી સમર્થ બીજું કોણ છે? અસમર્થતાનું ભાન જ અન્યાશ્રય માટે પ્રેરે છે આપણને. એમ થાય આ કદાચ નહીં કરી શકે, ઠાકોરજી નહીં, યમુનાજીથી નહીં થાય, મહાપ્રભુજીથી નહીં. ત્યારે જ એમ થાય, લાવને અહીંયા આ ચડાઈ આવું, અહીંયા આ મૂકી આવું, અહીંયા આ. ક્યારે ઈચ્છા પેદા થઈ? જ્યારે પ્રભુને અસમર્થ જાણ્યા. જો મહાપ્રભુજીના વચન પર વિશ્વાસ હશે કે પ્રભુ સર્વ સમર્થો હિ, તતો નિશ્ચિત તતામ વ્રજેત. નિશ્ચિંત થઈ જાઓ, તમે સર્વ સમર્થના આશ્રયમાં છો. પણ અસમર્થતા દેખાય તો ભટકવાની ઈચ્છા પેદા થશે. યમુનાજી નું રૂપ પરખે. જો યમુનાજીના રૂપના વિષયમાં બે ચર્ચાઓ છે. એક, ચુંદડીના ચણિયા ચોળીના વસ્ત્રો અને એ ધારણ કરીને સ્વયંની નિકુંજમાં બિરાજેલા યમુનાજી સ્વયંની નિકુંજમાં બિરાજેલા હોય ત્યારે ચુંદડીએ ચટકાળ્યામાં આભરણમાં ઓપો છો. તો બે પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. રૂપનો પરિચય તમને કરાવું. યમુનાજીના બે પ્રકારના રૂપની ચર્ચા છે. એક, ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા યમુનાજી, અને બીજા તમારી સન્મુખ જે બિરાજેલા છે એ મુકુટ કાચનીના વસ્ત્ર ને શિંગાર ધારણ કરેલા યમુનાજી. જે મસ્તક પર છે એને મુગુટ કહેવાય, અને આ જે ધર્યું છે ને એને કાચની કહેવાય. રાસ સમયે ઠાકોરજીના આ વસ્ત્ર શિંગાર હોય છે, મુકુટ કાચની. અને કહેવાય છે કે સ્વયં ગોકુલનાથજીએ સૌથી પહેલું ચિત્ર આ મુકુટ કાચનીનું યમુનાજીનું ચિત્રિત કર્યું. તો આ બંને પ્રકારના રૂપની ચર્ચા છે. સ્વરૂપથી તો રસો વૈસ જ છે. જે ઠાકોરજી છે એવા જ સ્વરૂપ શ્રી યમુનાજીના છે. શ્યામ સંગ શ્યામ વહે રહી આગળ આવશે. જે ષટવિધ ઐશ્વર્ય ઠાકોરજીમાં, એ જ ઐશ્વર્ય, એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. પણ યમુનાજી ને ઠાકોરજી, યમુનાજી અને શ્રીનાથજી, એમ જોવા જાઓ તો પ્રભુ, મહાપ્રભુ અને યમુનાજી આ ત્રણેય શ્યામ વર્ણના છે. પણ શ્રીનાથજીમાં સૂક્ષ્મ ભેદ એ છે, શ્રી કૃષ્ણ છે જે મૂળ વ્રજલીલાના,
એમની છટા જુઓ તો મેઘ શ્યામ છે, કાળા વાદળો જેવી, ઘના ઘન નિભે સદા. યમુનાજી પણ એવા છે. પણ શ્રીનાથજી છે ને એ રક્ત શ્યામ છે. એમના મૂળ સ્વરૂપને શ્રીનાથજીના દર્શન કરો તો લાલાશ જેવા વર્ણવાળા છે. તો એની પણ ઘણી ગૂઢ ચર્ચા, હમણાં એમાં નથી જતા. તો રૂપની જ્યારે ચર્ચા કરીએ છીએ તો ચણિયાચોળીના વસ્ત્ર અને મુકુટ કાછનીના. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે